ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ. હું છું સોલંકી દર્શના. બોટાદ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બોટાદ GEB પાછળ અને રેલવે પટરીની બાજુમાં રહેતા લોકોને હાલતા ચાલતા મોટી સમસ્યા છે. ગટર લાઈન તોડી નાખી છે, પાણીની લાઈન તોડી નાખી છે અને જે લોકો દબાણ કરીને બેઠા છે તેઓનું દબાણ તત્કાલ દૂર કરવામાં અને રોડ રસ્તા ખાલી કરવા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર રજૂઆત કરી હતી. મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કળગધરા, ઈસુફભાઈ મહાજન, મૌલાન શોકત અલી સૈયદ, યોગેશભાઈ ડાભી, ઝાકીરભાઈ સંઘી, આરીફભાઈ ભાસ, કરિશ્માબેન ખટુંબરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, સોહિલભાઈ મુળિયા, અફઝલભાઈ, કેશવભાઈ મકવાણા, જયરામભાઈ તાવિયા, રતિલાલ ચૌહાણ, સાહિત્સાબેન મુળિયા, બિપિનભાઈ વાણિયા, ગાયાભાઈ ગેરેજ, અકીલભાઈ માકડ, મોહસીભાઈ, કરિશ્માબેન ખટુંબરા સમગ્ર આગેવાનો સાથે મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રિપોર્ટર જયદેવ વી મંડેર. અવતારો તમારું કાપ્યું હવે પહેલે જ ચાલુ કર્યું. રેલવેની દિવાલ અને અહીંયા મેઇન પ્રોબ્લેમ અત્યારે ગટરનો પાણી રસ્તાનો તો જેથી કરી તમે જલ્દીથી અમારું કામનો ઉકેલ કરો તો જેથી કરી કાળવારમાં કોઈ પણ બનાવ બન્યો હોય તો એમ્બ્યુલન્સ લાવી હોય કે કોઈ ફાયર બ્રિગેડ લાવવું હોય, માનું જો કે કોઈ મોત નિયત થઈ ગયું હોય તો અમારે એ જનાજો કાઢવો હોય તો આ મુશ્કેલ થઈ જાય. ગટર કદાચ 2 દી વહેલું મોડી આવે તો આજુબાજુના ઘણા માણસો સંધાતા થઈ શકે. આ ત્રણ પોઝિશનમાં એવું તકલીફ પડે ને કે કોઈ સીમા નહીં. આપો તમે. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આજે તમે કોઈ આવેદનપત્ર આપ્યું છે રજૂઆત માટે, એનું શું હકીકત છે, શેના માટે તમે રજૂઆત કરી? હકીકત એ છે કે ભાઈ જે બોટાદમાં સાળીપુર રોડથી લઈને જે નવનાળા સુધીમાં જે રેલવે દ્વારા ડિમોલિશન જે કરવામાં આવ્યું છે અને પોતાની જે દિવાલ ઊભી કરવામાં આવી છે અને એ વિસ્તારમાં જે તમામ સમાજના લોકો રહે છે ત્યાં, અને જ્યારથી ડિમોલિશન કરીને જે દિવાલ ચણી છે
ગટર લાઈન, પાણી લાઈન, જે તમામ સુખ સુવિધા હતી એ બધીના બંધ થઈ ગઈ છે. અને અમુક લોકો જે છે એ માથાભારે દ્વારા દબાણ જે કરવામાં આવ્યું છે ને આખો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. અમે નજરે પણ કાઢીને આજે નિહાળ્યું હતું. એટલે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેથી કરી અને કોઈ લોકોને મુસીબત પડે તો નથી 108 જેવી સુવિધાઓ, ફાયર બ્રિગેડની ગાડીઓ પસાર થાય અને કોઈ લોકોને મુસીબતનો સામનો કરવો પડે નહીં. એટલે અમે અત્યારે એ આવેદનપત્ર આવ્યા હતા. આપનો પરિચય? મારું નામ કરિશ્મા ખટુમરા છે, રાષ્ટ્રીય પછાત એકતા મંચના મહામંત્રી. આજે કોઈ તમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને લોકોની સુવિધા માટેની જરૂરત તો કેવી સુવિધાની માંગણી? હાલમાં જ્યાં લોકો બધા રહે છે રેલવે લાઇનમાં, જ્યાં ડેમોલેશનના કારણે માણસોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે હાલવા ચાલવામાં તકલીફ પડે છે, સાયકલ જાય એવું પણ નથી. અને ગટર લાઇન, પાઇપલાઇન આ બધું તૂટી હોવા જવાના કારણે એમના ઘરમાં છે ગંદકીનું પાણી આવે છે, જેથી કરીને છોકરાઓ મોટા બધા બીમાર પડે છે. એ માટે અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં વિનંતી કરવામાં આવે છે કે જેટલી જલ્દી બને એટલી આ લોકોને સુવિધા, જે કાંઈ એમને નુકસાન થયું છે બધું પાછું કરી આપે. આપનું નામ? ધંધુકિયા યુસુફભાઈ બચુભાઈ, વોર્ડ નંબર સભ્યના રહેવાસી અને અમારા લતાના રહેવાસી છે. અમારા ઘરની બાજુમાં રેલવેએ દિવાલ કરેલી છે અને જેથી કરીને રેલવેની હદમાં અમારી નગરપાલિકાની લેન આવેલી હતી, પાણીની લેન આવેલી હતી, ગટર લેન આવેલી હતી, સ્ટ્રીટ લાઇટના થાંભલા આવેલા હતા, ગેસ લેન આવેલી હતી. એ રેલવેની દિવાલ ખાતા અમારું બધું રેલવેવાળાએ ડેમોલેજ કરી નાખેલું છે. તો જેથી કરી અત્યારે અમારે એવી મુશ્કેલીઓની હાલતો ખરાબ થઈ રહી છે કે જેથી કરીને સંડાસના કુકડા ઉભરાવા મળ્યા છે. કોઈ મોત મિયત થઈ ગયો તો જનાજો લઈને નીકળવો તો મુશ્કેલ પડી રહી છે. ચાલીને જવું હોય તો ચાલીને જવામાં પણ મુશ્કેલ પડી રહી છે. એમાં બાઇક કે રિક્ષા કે મોટરસાયકલ કોઈ પણ વસ્તુ ચાલે એવી પોઝિશન થઈ નથી. નગરપાલિકાનો રસ્તો આવેલો છે? નગરપાલિકાનો રસ્તો આવેલો છે. તો જેથી કરીને અમે રજૂઆત કરવા આવેદનપત્ર દેવા ચીફ ઓફિસર સાહેબને આવ્યા હતા કે જેથી કરીને અમને ગટર લેન નાખી આપો, પાણીની લેન નાખી આપો અને જેથી કરીને અમને જલ્દીથી જલ્દી રસ્તા કરીને આપો, જેથી કરીને અમારા રહેવાસીઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એનો પ્રશ્ન હલ થાય. આપનો પરિચય? મારું નામ જયરામભાઈ તાવિયા, રાષ્ટ્રીય એકતા પંચના મહામંત્રી. આજે કે નગરપાલિકાની અંદર આવેદનપત્ર આવ્યું હતું, શું હકીકત છે અને શું માંગણી? હવે એમાં એવું છે ને કે આ જે રેલવેનો અંડરબ્રિજ બનાવ્યો છે ને ત્યાર પછી એ લોકોએ ડિમોલેશન કરી અને દિવાલો બનાવી છે, બરાબર. ત્યાં ગટર લાઈન, પાણી લાઈન બધી તૂટી ગયેલી છે, એટલે લોકોને બહુ મુશ્કેલી પડે છે. એ લોકોની માંગ એવી છે કે અમને કોઈ વ્યવસ્થા બીજી કરી આપે અથવા એ રસ્તો ખુલ્લો કરી આપે, એવી માંગ છે. શું નામ તમારું ભાઈ? જાકીર અલારકભાઈ, આપનો હોદ્દો શું છે? રાષ્ટ્ર પછાત એકતા મંચ બોટાદ શહેર પ્રમુખ. આજે તમે કોઈ આવેદનપત્ર આપવા આવ્યા હતા, શું હકીકત છે અને કેવી માંગણી છે? અમારી માંગણી સાહેબ એવી છે કે રસ્તો ચોખ્ખો કરી આપે અને અવર જવરમાં એ લોકોને તકલીફ વધારે પડે છે. સંડાસ, બાથરૂમ છે અથવા દિવાલો છે બધી, મારા સાયકલ કે મોટરસાયકલ ચાલીને નથી રહ્યા. તો જલ્દી રસ્તો ચોખ્ખો કરી આપે એ અમારી માંગ છે બને ત્યાં સુધી. અને અમને રોડ જે રસ્તો છે એ ચોખ્ખો કરી આપે તો અમારે વધુ સારું પડતું. એમરજન્સીમાં કોઈના ઘરમાં કઈ આગ લાગી હોય ગાડી ક્યાં ગાડી સાયકલ નો હાલે, હાલીને નથી દવાખાને ગાડી નો કરી આમાં હાલીને નથી નીકળાય એવું. આ તો રૂટ લોકલ છે. આમાં કોકને દવાખાને જવું હોય તોય ગાડી નથી હાલે એવું. હાલીને નથી નીકળાય એવું કે નથી ટીંગા તોડી કરીને જાય એવું.